શ્રી ગણેશાય નમઃ. ભક્તો, આજે આપણે શિવ મહાપુરાણનો મહિમા, તેનું મહાત્મય શું છે, તે શ્રવણ કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે, નિત્ય આપણે શા માટે શિવ મહાપુરાણનું શ્રવણ કરવું જોઈએ, તે આપણે આ વિડીયોમાં શ્રવણ કરવાનું છે. અને આવી જ રીતે શિવ મહાપુરાણનું નિત્ય શ્રવણ કરવાથી શિવગતિની પ્રાપ્તિ થાય છે, તેનો મહિમા આપણે આ વિડીયોમાં શ્રવણ કરીએ. તો પ્રયાગ તીર્થમાં ઋષિ મુનિઓનો મોટો સમુદાય શિવ મહાપુરાણ સાંભળવા માટે એકઠો થયેલ હતો. તેમાં વક્તા તરીકે વ્યાસજીના શિષ્ય સૂત વ્યાસપીઠ પર બેઠા છે. તે સમયે મુનિઓમાં શ્રેષ્ઠ અને બુદ્ધિમાન શૌનક મુનિ સૂતજીને ઉપદેશીને કહે છે, હે સૂતજી, તમે અમને પુરાણોની કથાનો સાર કહો. તે પછી તેઓ સૂતજીને પૂછે છે, જ્ઞાન વૈરાગ્યથી યુક્ત સખ્ત ભક્તિથી વિવેક કેવી રીતે વધે, વિકારો કેવી રીતે દૂર થાય, આસુરી ભાવનાનો નાશ થઈ શુદ્ધ ભાવના કેવી રીતે પેદા થાય છે, આવો હિતકારી માર્ગ જે ઉત્તમ કલ્યાણકારી અને પાવનકારી હોય તે અમને દર્શાવો, જેથી અમે નિર્મળ ચિત્તવાળા થઈને શિવજીને પ્રાપ્ત કરી શકીએ. ત્યારે સૂતજી કહે છે, હે મુનિઓમાં શ્રેષ્ઠ શૌનક, તમે ધન્યવાદને પાત્ર છો. તમે શિવજીની પ્રાપ્તિ કરવાની જે ઈચ્છા, પ્રીતિ અને લાલસા દર્શાવી છે, તે માટે હું વિચાર કરું શિવજીની કથા કહેવા તત્પર છું. આ કથા ભક્તિ વધારનાર, સંતોષ આપનાર રસાયણરૂપ છે. આ કથા એટલે કે શિવ મહાપુરાણ શિવજીએ પોતે જ કહેલ છે, જે કાળરૂપી સર્પના મોટા ત્રાસનો નાશ કરનાર છે. શિવ મહાપુરાણ સનતકુમાર મુનિએ મહર્ષિ વ્યાસજીને કહેલ પછી વ્યાસજીએ તે શિવપુરાણ કલયુગમાં જન્મેલા મનુષ્યના હિત અર્થે ટૂંકમાં કહેલ છે. તે મનુષ્યના મનને પવિત્ર કરવા માટેનું ઉત્તમ સાધન છે. જેણે આગલા જન્મમાં પુણ્ય કર્યું હોય કે ભાગ્યશાળી હોય, તેને જ મહાશિવપુરાણ પ્રત્યે પ્રીતિ ઉપજે છે. તો શિવપુરાણના પાઠથી કે શ્રવણથી મનુષ્ય શિવપદને પ્રાપ્ત કરી શકે છે. તે ઈચ્છિત ફળ આપનારું અને પાયાનું નાશ કરનાર છે. રાજસૂય યજ્ઞ અને અગ્નિહોત્રી યજ્ઞનું ફળ પામે છે. કલ્યાણરૂપ મોક્ષ ધર્મ પામે છે. તેની દુર્ગતિ થતી નથી. અનેક પ્રકારના દાન અને યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત કરે છે. તેમજ ધર્મ, અર્થ, કામ, મોક્ષની પણ પ્રાપ્તિ કરાવે છે. ત્રણેય તાપોને શરમાવે છે. આમ શિવ મહાપુરાણના શ્રવણ પઠનથી મનુષ્ય અનેક પ્રકારના લાભ મેળવી શકે છે. જે મનુષ્ય આ શિવપુરાણને નિત્ય સાંભળવા તત્પર ન હોય, તો તેમણે નિયમિત રીતે રોજ લગભગ 2 ઘડી સુધી તેનું સાંભળવું. જે મનુષ્ય રોજ સાંભળવા અસમર્થ હોય, તેણે પવિત્ર શ્રાવણ માસમાં તેમને અધિક માસમાં શિવ મહાપુરાણ સાંભળવું જોઈએ. જે મનુષ્ય 2 ઘડી, 1 ઘડી અથવા તો અડધી ઘડી કે ક્ષણવાર પણ મહાશિવપુરાણ સાંભળે છે, તેની દુર્ગતિ થતી નથી. જે ઘરમાં શિવ મહાપુરાણની કથા થાય છે, તે ઘર તીર્થરૂપ થઈ તેમાં રહેનારા બધાના પાપોનો નાશ કરે છે. જે અંતકાળે સાંભળે છે, તે મોક્ષપદને પામે છે. આથી આ લોકમાં તથા પરલોકમાં સુખ ઈચ્છનારે પ્રયત્ન અને આદરથી તેનું સેવન કરવું જોઈએ. શિવ મહાપુરાણમાં 24,000 શ્લોક છે. તેમાં 7 સંહિતામાં વહેંચાયેલું છે. તે પૈકી પહેલી વિધેશ્વર સંહિતા, બીજું રુદ્ર સંહિતા, ત્રીજું શતરુદ્ર સંહિતા, ચોથું કોટિ રુદ્ર સંહિતા, પાંચમું ઉમા સંહિતા, છઠ્ઠું કૈલાસ સંહિતા અને સાતમું વાયાવીર સંહિતા. આ 7 સંહિતાઓ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી ભરપૂર છે. માટે તેને તમે ખૂબ આદર અને પ્રેમથી સાંભળો. શૌનક કહે, હે મહાભાગ્યશાળી, પરમાર્થને જાણનાર સૂત, તમે અગાઉ ઉપર કૃપા કરી આ દિવ્ય અદ્ભુત કથા કહી તમને ધન્ય છે. પાપનો નાશ કરનારી, મનને શુદ્ધ કરનારી, શિવને સંતોષ આપનારી કથા અમે સાંભળીએ. હવે આ કથાથી કયા પાપીઓ શુદ્ધ થયા છે તેની વિગત જણાવો. સૂત કહે છે, પાપ કરનારા, કામી, દુષ્ટ, અવિચારી, દુરાચારી,
પણ શિવ મહાપુરાણના શ્રવણ મનનથી શુદ્ધ થાય છે. છળ કપટ કરનાર, ક્રૂર, વર્ણાશ્રમ ધર્મથી ભ્રષ્ટ, દેશી, દાંભિક, હિંસક વગેરે મનુષ્ય પણ શિવ પુરાણના શ્રવણ માત્રથી પવિત્ર થાય છે અને શિવપદને પ્રાપ્ત કરે છે. તેની એક કથા હું તમને કહું છું. તો કિરાત નામે નગરમાં એક ગરીબ નિર્ધન બ્રાહ્મણ રહેતો હતો. તેનું નામ દેવરાજ હતું. તે રસ વેચવાનો ધંધો કરતો હતો. તે કર્મબુદ્ધ હતો અને ધર્મ કાર્યથી દૂર રહેતો હતો. તે સ્નાન સંધ્યાએ કરતો ન હતો. બીજાને છેતરવામાં તે પાવધરો હતો. ધન મેળવવા માટે તે કોઈને મારી નાખવા પણ ખચકાતો નહીં. તેણે અધર્મથી ઘણું ધન મેળવ્યું હતું. એક દિવસ બ્રાહ્મણ દેવરાજ સ્નાન કરવા તળાવે ગયો. ત્યાં તેણે એક વેશ્યાને જોઈ. તે વેશ્યા ઉપર મોહી પડ્યો. તેણે વેશ્યાને પોતાની પત્ની બનાવી અને તેને ત્યાં જ રહેવા લાગ્યો. આથી દેવરાજના માતા પિતા અને પત્ની આ અંગે તેને વારંવાર ઠપકો આપતા. છતાં તે પોતાના માર્ગથી પાછો વળ્યો ન હતો. માતા પિતા અને પત્ની તરફથી પોતાને ખલેલ થઈ રહેલ છે તેમ માની તેણે એક રાત્રે બધા સૂઈ રહ્યા હતા ત્યારે તેને મારી નાખ્યા અને તેમના ઘરમાં જે કંઈ ધન હતું તે લઈને ચાલ્યો થયો. આ બધું ધન તેણે વેશ્યાને આપી દીધું. દેવરાજ હવે માંસ ખાતો થઈ ગયો, દારૂમાં ચકચૂર રહેતો થઈ ગયો. તે વેશ્યા સાથે આનંદ વિલાસ ભોગવતો હતો. દેવયોગે એક દિવસ તે પ્રતિષ્ઠા નગરમાં જઈ પહોંચ્યો. ત્યાં તેણે એક શિવાલય જોયું. તે શિવાલયનો ઓટલે બેઠો. ઓચિંતો તેને સતત તાવ ચડ્યો. તેણે શિવાલયમાં રહેતા પૂજારીને ઓટલે પડી રહેવા દેવા વિનંતી કરી. પૂજારીને દયા આવતા તેણે શિવાલય નજીક રહેવાની છૂટ આપી. આ સમયે ત્યાં શિવજીની કથા ચાલતી હતી. તે દેવરાજ તાવમાં પીડાતા સાંભળતો હતો. 1 મહિના પછી દેવરાજનું મૃત્યુ થયું એટલે યમના દૂતો ત્યાં આવી તેને બાંધીને યમપુરી લઈ ગયા. એટલામાં ત્યાં 4 શિવગણો આવી પહોંચ્યા. તેઓએ રુદ્રાક્ષ અને ભસ્મ ધારણ કરેલા હતા. શિવગણોએ યમના દૂતોને મારીને દેવરાજને લઈ વિમાનમાં બેસાડીને કૈલાસ લઈ જવા તત્પર બન્યા. તે સમયે કોલાહલ સાંભળી ધર્મરાજ બહાર આવ્યા. ધર્મરાજે શિવગણોને જોઈને તેમનું વિધિપૂર્વક પૂજન કર્યું. ત્યાર પછી શિવગણો કૈલાસમાં ગયા. ત્યાં તેમણે સદાશિવ પાર્વતીને દેવરાજ સોંપ્યો. ધનના લોભે બ્રાહ્મણ દેવરાજ અનેક લોકોને મારી નાખ્યા હતા. માતા પિતા અને પત્નીને પણ મોતને ઘાટ ઉતાર્યા હતા. વેશ્યાગામી હતો, દારૂ અને માંસ આરગતો હતો. તેવો મહાપાપી પણ શિવપુરાણની કથા સાંભળીને મુક્તિ પામ્યો હતો. આ રીતે દેવરાજને શિવ મહાપુરાણનું શ્રવણ કરવાથી શિવપદની પ્રાપ્તિ થઈ હતી. એવી જ રીતે શૌનક કહે છે, હે સૂત, તમે બ્રાહ્મણ દેવરાજની કથા કહી તેવી બીજી કોઈ પણ કથા કહો જે શિવ પ્રત્યે પ્રેમ વધારનારી હોય તે તમે અમને કહો. ત્યારે સૂતજી કહે છે, સમુદ્રની પાસે બાસ્કલ નામે એક ગામ હતું. ગામમાં વેદ ધર્મથી ભ્રષ્ટ લોકો રહેતા હતા. તેઓ બધા કપટી વૃત્તવાળા, પારકી સ્ત્રીઓ સાથે પ્રેમ કરનાર, વિષયોમાં મગ્ન, દુષ્ટ બુદ્ધિવાળા અને કુકર્મમાં રચ્યા પચ્યા રહેનારા હતા. આ ગામમાં બિંદુક નામે બ્રાહ્મણ અને ચંચુલા નામે તેની પત્ની રહેતા હતા. બિંદુક મહાપાપી, દુરાત્મા, ખરાબ માર્ગે જનારો હતો. જ્યારે તેની પત્ની ચંચુલા સારી હતી. તે ધર્મપરાયણ આચરણ કરતી હતી. બિંદુક પોતાની પત્નીને છોડીને વેશ્યાને ત્યાં રહેતો હતો અને અમન કરતો હતો. આથી યૌવનમાં પહોંચેલી તેની પત્ની ચંચુલા પણ આડમાર્ગે જઈ પરપુરુષને સેવતી થઈ હતી. એક રાત્રે બિંદુકે પોતાની પત્નીને પોતાના ઘરમાં પરપુરુષને સેવતી જોઈ ક્રોધાયમાન થયો હતો અને તેને મારવા લાગ્યો. આથી ચંચુલા પોતાની પતિ બિંદુકને કહે, તમે મને છોડીને વેશ્યાને ત્યાં પડ્યા પાધરા રહો છો અને મારી દરાકાર કરતા નથી. તેથી હું આડમાર્ગે જાઉં તેમાં મારો શું દોષ છે? ક્યાં સુધી હું આ બધું સહન કરું? ત્યારે દુષ્ટ બુદ્ધિ બિંદુક કંઈક વિચારીને કહે, તું નિર્ભયતાથી પરપુરુષને સેવે તેમાં મને કંઈ વાંધો નથી, પણ તેમાંથી તું જે ધન પ્રાપ્ત કરે તે તારે મને સોંપી દેવું.
જેથી તારો અને મારો બંનેનો સ્વાર્થ સધારે. આમ બંને પતિ પત્ની ખરાબ મનથી કુકર્મ કરવામાં પ્રવૃત્ત રહ્યા. થોડો સમય પછી દુષ્ટ દુર્બુદ્ધ બિંદુક મરણ પામ્યો અને નરકે ગયો. ત્યાં ઘણા બધા દુઃખો ભોગવ્યા પછી તે વિંધ્યાચલમાં પિશાચ થયો હતો. પતિના મરણ પછી ચંચુલા પોતાના પુત્રની સાથે પોતાના ઘરમાં રહી. હવે તેનું યૌવન ઓછું થયું હતું. દેવયોગે એક સમયે તે પોતાના કુટુંબીઓ સાથે ગોકર્ણ તીર્થક્ષેત્રમાં આવી. તેણે ત્યાં તીર્થજળમાં સ્નાન કર્યું. એક મંદિરમાં શિવપુરાણની કથા ચાલતી હતી. ત્યાં તે બેઠી અને કથા સાંભળવા લાગી. કથામાં તે વખતે પુરાણ કહે છે, જે વ્યાભાચારી સ્ત્રી પર પુરુષમાં આસક્ત થઈ જાય તે છેવટે નર્કમાં પડે છે અને ત્યાં તેના ગુપ્તાંગમાં તપાવેલા લોખંડના સળિયા નાખવામાં આવે છે. આ સાંભળીને ચંચુલા ભયથી ફફડી ગઈ અને ત્યાં જ ધ્રુજવા લાગી. કથા પૂરી થતાં બધા વિખાર હતા તે પુરાણ પાસે જઈને કહેવા લાગી, મેં જિંદગીમાં અધર્મ અને દુરાચાર કાર્ય કર્યા છે. તેમાંથી મારો ઉદ્ધાર થાય તેવો રસ્તો તમે મને બતાવો. તમારી કથા સાંભળી મારા મનમાં ભય પેદા થયો છે. હું કંપી ગઈ છું. મૂઢ બુદ્ધિવાળી, વિષયોમાં આસક્ત થયેલી, સર્વધર્મ ચૂકેલી, નિંદાપાત્ર મને ધિક્કાર હો. મેં ઘોર મહાપાપ કર્યું છે. મને નર્કમાં કોણ બચાવશે? યમદૂતો મને બાંધશે, ગળે ફાંસો આપશે, યા તો દેશે. ત્યાં હું કેમ કરીને ધીરજ ધરી શકીશ? ત્યાં અતિશય દુઃખદાયી વેદના થશે. તેને હું કેવી રીતે સહન કરી શકીશ? હું સર્વ રીતે વિનાશ પામી ચૂકી છું. હું પાપી છું. નર્કરૂપી સાગરમાં પડતી તમે મને બચાવો, મારો ઉદ્ધાર કરો. ત્યારે પુરાણ કહે છે, શિવજીની કૃપાથી તું શિવપુરાણની વૈરાગીવાળી કથા સાંભળ અને સમયસર જાગૃત થઈ ગઈ છું. તું ભય છોડીને શિવજીને શરણે જા. તેમની કૃપાથી તારા બધા પાપ નાશ પામશે. શિવકથા સર્વકાળે સુખ આપનારી છે. સદકથા સાંભળવાથી તારી બુદ્ધિ શુદ્ધ થઈ છે. આજે તને પશ્ચાતાપ થાય છે. આ એક સારી નિશાની છે. પસ્તાવો કરનાર અવશ્ય સદગતિ પામે છે, એમાં શંકા નથી. ચંચુલા કહે, હે પુરાણીજી, શિવપુરાણની કથા સાંભળીને હું વૈરાગી પામી છું. તે શિવપુરાણની કથા સાંભળવા મને શ્રદ્ધા થઈ છે. આથી પુરાણીએ એ સ્થળે ચંચુલાને શિવપુરાણની કથા સાંભળવા માંડી અને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને વધારનારી અને મુક્તિ આપનારી તે શિવકથા સાંભળીને તે કૃતાર્થ થઈ. તેનું મન શુદ્ધ થયું અને તે શિવના સ્વરૂપના ધ્યાનમાં લાગી. તે દરરોજ તીર્થજળમાં સ્નાન કરી, શરીરે ભસ્મ લગાવી અને રુદ્રાક્ષના અલંકાર ધારણ કરવા લાગી. શિવ નામ સ્મરણ અને નિયમિત ભોજન લેતી. આમ ચંચુલા શિવજીને સંતુષ્ટ કરવા લાગી. સમય જતાં ચંચુલા મૃત્યુ પામી. તેને લેવા શિવજીનું વિમાન આવ્યું. તે શિવગણો સાથે વિમાનમાં બેઠી અને તે શિવપુરીમાં લઈ જવામાં આવી. ત્યાં તેણે ત્રિનેત્રી મહાદેવના દર્શન કર્યા. શિવજીના દર્શન કરી ચંચુલા અત્યંત આનંદ પામી અને ઘણી પ્રસન્ન થઈ અને બે હાથ જોડી પ્રણામ કર્યા. તેના રૂવાડા ખડા થઈ ગયા હતા અને આંખમાંથી આનંદના આંસુ વહી રહ્યા હતા. પાર્વતીજીએ પ્રેમથી ચંચુલાને પોતાની સખી તરીકે સ્થાપી. એક દિવસ ચંચુલા પાર્વતીજી પાસે જઈ અને તેને સ્તુતિ કરી, તેને પ્રસન્ન કર્યા. આથી પાર્વતીજી રાજી થઈને તેને કંઈક ઈચ્છિત માગવા જણાવ્યું. આથી ચંચુલાએ પોતાના પતિ બિંદુ ક્યાં છે અને શું કરી રહ્યો છે તે જાણવા અને તેની સદગતિ મળે એવો રસ્તો બતાવવા કહ્યું. ત્યારે પાર્વતીજી કહે છે, તારો પતિ બિંદુક પાપી અને દુષ્ટ મનવાળો હતો, તેથી તેને નર્કવાસ મળ્યો છે. નર્કમાં તેણે ઘણા દુઃખો ભોગવ્યા, છતાં પાપ બાકી રહ્યું હોવાથી હાલમાં વિંધ્યાચલ પર્વતમાં પિશાચ તરીકે જન્મ્યો છે. ત્યાં કેવળ પવન ખાઈ સર્વ કષ્ટો ભોગી રહ્યો છે. આ સાંભળી ચંચુલા દુઃખી થઈ અને કહે, હે પાર્વતીજી, મારી ઉપર કૃપા કરીને તમે મારા પતિનો ઉદ્ધાર કરો, તે સદગતિ પામે તેવું કરો. ત્યારે પાર્વતીજી કહે છે, જો તારો પતિ શિવકથા સાંભળે તો તેને સદગતિ મળે છે. હું ગંધર્વ રાજ તંબુરુને તારી સાથે વિંધ્યાચલ પર્વત પર મોકલું છું. તે શિવપુરાણની કથા તારા પતિ સમક્ષ કહેજે, એટલે તેનો ઉદ્ધાર થશે. પાર્વતીજીએ ગંધર્વ રાજ તંબુરાને બોલાવી ચંચુલા સાથે વિંધ્યાચલ ઉપર જઈ બિંદુક સમક્ષ શિવકથા કહેવા લાગ્યો. આથી તંબુરો
તંબુરુ ચંચુલા સાથે વિમાનમાં બેસી વિંધ્યાચલ પર્વત પર જ્યાં બિંદુક રહેતો હતો ત્યાં ગયા. તંબુરુએ અતિ ભયંકર તે પિચાશ બિંદુકને સતત દોરડા વડે બળથી બાંધ્યો અને પછી શિવપુરાણ વાંચવા માટે નિર્ણય કરી મહોત્સવની રચના કરી. પાર્વતીજીની આજ્ઞાથી પિચાશનો ઉદ્ધાર કરવા માટે તંબુરુ શિવપુરાણ સાંભળવા માટે વિંધ્યાચલ ગયા હતા. આ સમાચાર સર્વત્ર પ્રસરી જતા તે સાંભળવા માટે દેવો અને ઋષિઓ પણ ત્યાં ઉતાવળા આવી પહોંચ્યા. તંબુરુએ પહેલી સંહિતાથી માંડીને 7મી સંહિતા સુધી મહાત્મય સહિત શિવ મહાપુરાણ સંભળાવ્યું. આથી સર્વ શ્રોતાઓમાં કૃતાર્થ થયા. શિવપુરાણ સાંભળવાથી સર્વ પાપનો નાશ થતાં બિંદુકે પિચાશનો દેહ ત્યજી દીધો અને દિવ્ય શરીરવાળી થઈ બિંદુક પોતાની પત્ની સાથે શિવજીનું ચરિત્ર ગાવા લાગ્યો. પછી તે તંબુરો અને પોતાની પત્ની સાથે શિવજીના ધામમાં ગયા. શૌનક કહે છે, હે સૂતજી, હવે તમે શિવ મહાપુરાણના શ્રવણની વિધિ કહો, જે શ્રોતાઓને ઉત્તમ ફળ આપનારી હોય છે. સૂતજી કહે છે, હવે હું તમને શિવપુરાણનું ફળ અને તેને શ્રવણ કરવાની વિધિ જણાવું છું, તે સાંભળો. શિવપુરાણની પુરાહુતિ નિર્વૃત્ત થાય ઉપદેશીને જોશીને બોલાવી કુટુંબ સાથે તેને સંતોષી આપી તેની પાસે ચોખ્ખું મુહૂર્ત જોડાવ્યું. પછી તેની જાણ કરતો સંદેશો બધે મોકલવો અને કથામાં હાજર રહેવા માટે બધાને આગ્રહભરી વિનંતી કરવી. પછી શિવ મંદિર, તીર્થ, વન કે પોતાના ઘેર એમ આ 4 સ્થાને એકની પસંદગી કરી જે સ્થળ નક્કી કરો ત્યાંની જમીન શુદ્ધ કરી લીપવી, ધાતુથી શણગારવી અને સરસ રચના કરવી. ઘેર હોય તો ઉપયોગમાં ન આવે તેવા સામાન ઘરમાં ખૂણામાં મૂકી દેવા. કેળાના પાનથી મંડપ બાંધવો, ચંદરવો અને ફૂલની ચોપાસ શણગારવી, ચારે બાજુઓ ધજા ફરકાવવી. પછી ભગવાન શિવજીના આસનની રચના કરી તેમજ કથાકાર માટે આસન ગોઠવવું. બાદ શ્રોતાને માટે પણ બેસવાની સુંદર વ્યવસ્થા ગોઠવવી. કથાકારે ઉત્તર દિશામાં અને શ્રોતાએ પૂર્વ દિશામાં મુખ રહે તેવી ગોઠવણી કરી વ્યાસપીઠ ઉપર બેસી પુરાણીએ અધ્યાય પૂરો ન થાય ત્યાં સુધી કોઈને નમસ્કાર કરવા નહીં. શ્રોતાએ પુરાણીને યોગ્ય માન આપવું. પુરાણી પવિત્ર, ચતુર, શાંત, કામ ક્રોધને જીતનાર, દયાળુ અને કુશળ વક્તા હોવો જોઈએ. સૂર્યોદયથી માંડીને 3:30 પહોર સુધી શિવપુરાણની કથા વાંચવી. બપોર થતાં મળમૂત્રના ત્યાગ માટે લગભગ 2 ઘડી સુધી કથા બંધ રાખવી. પુરાણીએ કથારંભના આગલા દિવસે હજામત કરાવી લેવી. દરરોજ પોતાના નિત્ય કર્મ કાળજીપૂર્વક ટૂંકમાં પતાવી દેવા. પુરાણ વક્તાએ સહાય હેતુ બીજા વિદ્વાન તેમની પાસે બેસાડવો. કથામાં વિઘ્ન નાશ માટે ગણપતિનું, નવગ્રહનું, સર્વોભદ્ર દેવતાનું, શિવજીનું તથા ગ્રંથનું ભક્તિભાવ સાથે પૂજન કરી પછી સ્તુતિ કરતા કહેવું, આપ શિવપુરાણ નામે સાક્ષાત મહાદેવ છો. મેં કથા સંભળાવવા માટે આપનો સ્વીકાર કર્યો છે. આથી આપ મારા પર પ્રસન્ન થાઓ, મારો મનોરથ સફળ કરો. કથાનું સંપૂર્ણ શ્રવણ નિર્વિઘ્ન થાઓ. આપ સંસાર સાગરમાંથી મારો ઉદ્ધાર કરો. હે શિવજી, હું આપનો દાસ છું. આમ શિવપુરાણની સ્તુતિ કર્યા પછી પુરાણીજીનું પૂજન કરવું અને 2 તો પૂજા કરવી. શ્રોતાઓ શ્રદ્ધા અને ભક્તિયુક્ત, લાલસા વગર, સ્વયં પવિત્ર અને નિશ્ચય હોવા જોઈએ. તેમને પાઘડી પહેરવી ન જોઈએ. પાન ખાધેલું ન હોવું જોઈએ. ઊંચા આસને બેસવું ન જોઈએ. સૂતા સૂતા કથા સાંભળવી નહીં. ચાલતી કથામાં કોઈ વિઘ્ન નાખવું ન જોઈએ. છેવટે સૂતજી કહે છે, આમ કથા શ્રવણનો વિધિ બતાવવામાં આવ્યું છે, તે તમે કહો. હવે તમારે બીજું શું સાંભળવાની ઈચ્છા છે? તો શૌનક કહે છે, હે સૂતજી, શિવપુરાણ સાંભળવાની ઈચ્છા રાખનારે કયા નિયમ પાળવાના હોય છે તે તમે અમને જણાવો. ત્યારે સૂતજી કહે છે, હે શૌનકાદિ મુનિઓ, તમે હવે કથા શ્રવણના નિયમો સાંભળો. કથા શ્રવણ કરનારે પહેલાં પુરાણી પાસેથી દીક્ષા લેવી જોઈએ. દીક્ષા લેનારે નિત્ય બ્રહ્મચર્ય પાળવું, નીચે સૂવું, પતરાળીમાં જમવું અને કથાની સમાપ્તિ પછી ભોજન લેવું જોઈએ. અશક્ત શિવપુરાણની સમાપ્તિ સુધી ઉપવાસ કરવો જોઈએ અથવા દૂધ કે
ફળાહાર લેવો, અગર તો એક વખત જમવું, વ્રતીએ એકવાર હવિષ્ય અન્ન જમવું, જે ઉપવાસ ન રહી શકતા હોય તેણે સાત્વિક ભોજન લેવું, જેથી એક ચીથે કથા સાંભળી શકે. વાયડો તેમને વાસી ખોરાક ન લેવો, રીંગણ, કાળી ગળ્યું, ચોળી, મૂળા, કોળી, નાળિયેર અને મૂળિયાનો ત્યાગ કરવો, તેમજ ડુંગળી, લસણ, હિંગ, ગાજર, માદક પદાર્થો, માંસ, ઈંડાની વાનગીઓ ન લેવી, કામાદિત 6 વિકારોનો ત્યાગ કરવો. કથાના વ્રતીએ હંમેશા મૌન, સત્ય, પવિત્રતા, સરળતા, વિનય અને મનની ઉદારતા રાખવી. સર્વ સ્ત્રી અને પુરુષોએ આ કથા સાંભળી શકે છે. શિવપુરાણનો ઉદ્યાપનનો વિધિ 14ના ઉદ્યાપન જેવો મનાય છે. દરેકે પોતપોતાની શક્તિ અનુસાર વર્તવું. નિષ્કામ શિવભક્તો તથા કથા સાંભળવાથી જ પવિત્ર થઈ જાય છે. પ્રેમથી પૂજા કરવી. શિવ પૂજાની પેઠે શિવપોથીનું પણ વિધિપૂર્વક પૂજન કરવું. તે બાંધવા માટે નવું વસ્ત્ર, દોરી આપવી. પુરાણીને યોગ્ય વસ્ત્રદાન, અન્નદાન અને દ્રવ્ય આપવું. સહાયક વિદ્વાનોએ તેમજ અન્ય બ્રાહ્મણોને પણ દાન આપવું. બીજા દિવસે શિવગીતાનો પાઠ કરવો. કર્મની શાંતિ માટે હોમ દ્રવ્યથી હોમ કરવો. ઓછા વત્તા દોષોને દૂર કરવા ભક્તિભાવપૂર્વક શિવ સહસ્ત્ર નામનો પાઠ કરવો. અગર શ્રવણ કરવું. વ્રત પૂરું થતાં 11 બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપવી. સૂતજી કહે છે, મેં તમને મહાશિવ પુરાણનું મહાત્મ્ય કહ્યું. શિવપુરાણ બધા પુરાણોમાં તિલક સમાન છે. હે મુનિઓ, હવે તમે શું સાંભળવા ઈચ્છો છો? ત્યારે આ રીતે આપણે શિવ મહાપુરાણનું મહિમા અને મહાત્મ્યનું શ્રવણ કર્યું છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે શિવ મહાપુરાણના અધ્યાયનું શ્રવણ કરવા માટે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને હા, કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.